સુપ્રભાતમ દોસ્તો. આ સરસ મજાની સવારે આખી રાત સરસ ઊંઘ લઈ આરામ કરી પ્રફુલ્લિત થઈ આવી રહેલા દિવસને પહોંચવા માટે આ પથારીમાંથી જાગૃત થઈ રહ્યા છો ત્યારે હું આપને સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ કહું છું. આપનું પ્રભાત મંગળમય બની રહે, આપનો દિવસ એથી વધુ મંગળમય બની રહે અને એની સાથે મંગળાચરણમાં આપણે એકાદી બોધકથા પણ કહીએ છીએ એની શરૂઆત કરું છું. દોસ્તો, વિજ્ઞાન એવું શીખવાડે છે કે ઘર્ષણ ઉર્જાનો નાશ કરે છે, પણ જો ઘર્ષણ ના હોય તો તમે કોઈ પણ વસ્તુને ઘસારો ના પહોંચે, એનો નાશ ના થાય એ વાત સમજી શકો છો. એક વખત ગાડી રોડ પર દોડતી કરી દીધી એટલે ચાલ્યા જ કરે, કેવી મજા આવે નહીં? પણ બ્રેક ના લાગે ને સામે થાંભલો આવતો હોય કે સામે ટ્રક આવતો હોય અને ગાડી ઊભી ના રહે તો શું થાય? ફેટલ એક્સિડન્ટ થાય. એટલે ઘર્ષણ ના હોય તો ગાડીને બ્રેક ના લાગે ને આપણે ઊભા ન રહી શકીએ કે ના ચાલી શકીએ. માણસના જીવનમાં જેટલી અગત્યતા ઉર્જાની છે, બલકે એથી પણ વધારે અગત્યતા ઘર્ષણની છે. તમે એક મોટર ગાડીમાં બેસીને કોઈ મીટિંગ માટે જવા ચાહો છો, ગાડીમાં બેસો છો પણ ગાડી ચાલુ જ થતી નથી એટલે ગુસ્સે થઈ જાઓ છો. કારણ કે મીટિંગનો સમય નજદીક આવી રહ્યો છે. તમે જો ડાયા માણસ હશો તો વૈકલ્પિક વ્યવસ્થા કરીને મીટિંગ માટે નીકળી જશો અથવા તો એ મીટિંગ મુલતવી કરશો. હવે આની સાથે બીજા પાસાની વાત કરીએ. તમારી ગાડી ધમધમાટ દોડતી જઈ રહી છે, સામેની એક ટ્રક ઊંધી સાઈડે આવે છે, તમારે ગાડીને બ્રેક મારવી છે પણ બ્રેક જ ન લાગે તો જીવલેણ અકસ્માત થાય. ઘર્ષણ વગરનું જીવન એટલે કે આપત્તિઓ વગરનું જીવન, પડકાર વગરનું જીવન, જેમાં કોઈ ચઢાવ ઉતાર આવે જ નહીં એ પ્રકારનું સરળતાથી વ્યતીત થતું જીવન, નિર્બંધ સ્વતંત્રતા અને બ્રેક વગરનો આત્મવિશ્વાસ જીવલેણ અકસ્માત નોંધે છે. માણસના જીવનમાં આવી બ્રેક મારતા જો કોઈ શીખવું હોય તો એને એના સ્પર્ધકો અને શત્રુઓ શીખવે છે. એટલે તમારા સ્પર્ધકો હોય, તમારી કોઈક ઈર્ષા કરનારું હોય, તમને કોઈક ચેતવનારું હોય, શત્રુ કોઈને ગણવા નહીં. હંમેશા જેનામાંથી કંઈ પણ શીખી શકાય એ સદગુરુ કહેવાય છે. તો તમે જેના પાસેથી કોઈ પણ શીખ લઈ શકો એને શત્રુ કઈ રીતે કહી શકો? તમને ઘણું શીખવાડે છે આ દુનિયામાં. શત્રુનો અર્થ દુશ્મન એવો કરવાના બદલે જે બરાબરી કરવા યોગ્ય છે તેવો કરીએ તો વાત વધારે સાચી રીતે સમજી શકાય છે. જે માણસો મહાન થઈ ગયા એમના સામે પડેલા પરિબળો એટલે કે શત્રુઓ પણ એટલા જ જોરદાર હતા. એ પછી રામ હોય, કૃષ્ણ હોય, નૃસિંહ અવતાર હોય, જર્મનીનો હિટલર હોય કે તેની સામે બીજા વિશ્વયુદ્ધનો હીરો બ્રિટનનો તત્કાલીન વડાપ્રધાન ચર્ચિલ હોય, આ બધાને સમર્થ પુરુષો હતા અને એમની સામે સમર્થ શત્રુઓ પણ ભીડાયેલા હતા. રામની સામે રાવણ, કૃષ્ણની સામે કંસ અને ચર્ચિલની સામે હિટલર આના ઉદાહરણો છે. જર્મનીનો હિટલર હોય કે બીજા વિશ્વયુદ્ધનો હીરો બ્રિટનનો તત્કાલીન વડાપ્રધાન ચર્ચિલ હોય, શત્રુ તમને તાવે છે. શત્રુ છે એ તમને તાવે છે. તાવવું એટલે પરીક્ષા લેવી. તમને તાવે છે. આપણે માખણ કરીએ અને માખણને પછી આગ પર ચડાવીને એને તાવીએ ત્યારે એમાંથી ઘી નીકળે. તમારી ધીરજની કસોટી કરે છે, તમને હેરાન પરેશાન કરી મૂકે છે, 24 કલાક જાગતા રાખે છે. પણ આ બધું થવાને કારણે તમારામાં બાહ્ય અને આંતરિક શક્તિઓ વિકસતી જાય છે. એટલે શત્રુ જ તમને ઘડે છે. કેટલીક શત્રુતા અને મિત્રતા પણ આજીવન ટકતી હોય છે. મેં જેમ અગાઉ કહ્યું તેમ શત્રુને જ આપણે સતત જાગૃત અને જીવતો રાખનાર વ્યક્તિ તરીકે જાણીએ છીએ. આપણા અંદરનો જે સત્વ છે, અંદરની જે ક્ષમતા છે, તેને બહાર લઈ આવવાનું કામ તમારા પ્રતિસ્પર્ધીઓ અથવા શત્રુઓ કરે છે. કલ્પ્યા પણ ન હોય તેવા અનુભવ કરાવે છે. શત્રુનો બીજો અર્થ જોઈએ તો શત્રુ એક એવી વ્યક્તિ છે જે આપણા સૂત્રને જાણે છે, જેનામાં આપણે
મોટો વિશ્વાસ મૂકતા આવીએ, તેને જ વશમાં કરી, તેને જ સાધન બનાવી એ આપણને માત કરે છે. એટલે વિશ્વાસ મૂકતા પહેલા 100 ગણે ગળીને પાણી પીવું. શત્રુ એ સાચી રીતે સાચી મિત્રતાની પરીક્ષા કરવા માટેની કસપટ્ટી છે. સોનીના ત્યાં કસપટ્ટી હોય, એના ઉપર સોનું ઘસી અને એ સોનું કેટલું તત્વશીલ છે, કેટલા ટચનું છે એ નક્કી કરે. એટલે શત્રુ એ સાચી મિત્રતાની પરીક્ષા કરવા માટેની કસપટ્ટી છે. સુરેશ દલાલે કહ્યું છે કે આપણી દયા ખાનારા કરતા આપણી ઈર્ષા કરનારા વધે એ સરવાળે વધુ ઉપકારક પુરવાર થતું હોય છે. ક્યારેક મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો એવી કહેવતો પણ વપરાય છે. અને ક્યારેક જેને આપણે મિત્ર ગણીને આપણા બધા જ રહસ્યનો ભાગીદાર ગણીએ ત્યારે જુલિયસ સીઝરને પીઠમાં છરો ભોંકનાર એનો પ્રિય મિત્ર બ્રુટસ હતો, અને એટલે જ એણે છરો માર્યો ત્યારે જુલિયસ સીઝરના મોંમાંથી શબ્દો સરી પડે છે, બ્રુટસ યુ ટુ, અરે બ્રુટસ તું પણ મને છરો મારે છે. પ્લાસીના યુદ્ધમાં જો મીર જાફર ફૂટી ના ગયો હોત તો ભારતનો રાજકીય ઇતિહાસ જુદી જ રીતે લખાયો હોત. મીર જાફરની મહત્વાકાંક્ષા હતી બંગાળના નવાબ બનવાની. ક્લાઇવે નવાબના 3 સેનાપતિઓ અને રાજ્યના શ્રીમંત જગત શેઠ સાથે ષડયંત્ર રચ્યું અને ભારતમાં અંગ્રેજ શાસનનો પાયો નખાયો. દુશ્મન પાસેથી આપણે કોઈ અપેક્ષા હોતી નથી, એટલે દુશ્મન તમારા મર્મસ્થાન પર ઘા કરે પણ લાગણીઓ ઉપર ઘા કરી શકતો નથી. લાગણીઓ પર ઘા મિત્ર આસાનીથી કરી શકે છે, એવા અનેક દાખલા મોજૂદ છે. સૈફ પાલનપુરી આ સંદર્ભમાં કહે છે, મને દોસ્તોનો અનુભવ ન પૂછો, મને દોસ્તોનો અનુભવ ન પૂછો, હવે દુશ્મનો પર ભરોસો કરું છું. દોસ્તોનો અનુભવ એવો થયો છે કે હવે હું દુશ્મનો પર ભરોસો કરું છું. સૈફ પાલનપુરી સાચા છે. એવું લાગે છે કે એવા અનુભવો ઘણા બધાને થયા છે. અને એટલે મિત્રોની યાદી બનાવવા બેસો તો બહુ સરળ નથી. કોણ આપણો મિત્ર છે સમજવામાં ક્યારેક ક્યારેક તો આવી જિંદગી પસાર થઈ જવા આવે ત્યારે પણ આપણે ઓળખી શકતા નથી કે સાચો મિત્ર અને સાચો દુશ્મન કોણ છે. અને એટલે કહ્યું છે કે જીવનની ઢળતી સંધ્યાએ જખમોની એ યાદી હું જોતો હતો, બહુ ઝાઝા પત્તા જોઈ ન શક્યો, ખૂબ અંગત નામ હતા. માણસને સૌથી વધારે આઘાત એનો સૌથી નિકટનો અથવા જેની સાથે લાગણીથી સૌથી વધારે જોડાયેલો છે એ માણસ આપે છે. અને એટલે જ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે, મોહવશ ન થાવ. દરેક માણસ પોતાનું કર્તવ્ય બજાવે અને કર્તવ્ય બજાવવા પૂરતું જ જેની સાથે સંબંધ છે તેની મર્યાદાઓ સમજે. એટલે આપણા શત્રુઓ જ આપણને તાવે છે, આપણી કસોટી કરે છે. જીતીએ ત્યારે જીતના આનંદની અનુભૂતિ કરાવે છે. જ્યારે મિત્રો વિશે કહેવાયું છે કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જે પર સુખ દુઃખ વારીએ તે લાખોમાં એક. અને એમની પહેચાન આપણને શત્રુઓ જ કરાવે છે. ગની દેવીવાલા શબ્દોમાં કહીએ તો, મારો હાથ જાલીને લઈ જશે, મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી, મુજ શત્રુઓ જ સ્વજન સુધી. મજબૂત શત્રુઓ હોવા એ મરદ માણસની નિશાની છે. તો આજે આટલે અટકીએ. દિવસ દરમિયાન આપ જે કંઈ કામ હાથમાં લો તે સરળતાથી ઉકલે. શત્રુ કોઈ ના મળે, મિત્રો મળતા રહે, અને એમના શુભ ચિંતનમાં સૌનું સકળ થાવા અખંડ વિશ્વનો એવી ભાવના મનમાં રમ્યા કરે. એવા સુંદર મજાના દિવસની આપ સૌને મારી તમારા દોસ્ત જયનારાયણની હાર્દિક શુભકામનાઓ. આવજો. હેવ એ નાઇસ ડે. મળીએ.